હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે જવું છે સાળંગપુર, કુંડળ અને ગઢડા લગભગ કહેતા હતા. તો 3-4 જગ્યાએ જવાના છે. તો મારા ભાઈને અમે બધા જઈએ છીએ. અહીંથી તો હોન્ડા લઈને જઈએ છીએ, પછી ત્યાંથી 4 વ્હીલ લઈને જવાના છે. તો હાલો ઘરને બાય બાય કરી દઈ, પાછા આવીશું જલ્દી. તો જો માનસી ને પપ્પા ને એ જો બહાર તૈયાર થઈને ઊભા છે. તો હાલો જઈએ. ગાડીઓ મારી પેટ્રોલ પૂરવા ગઈ છે. પિયુષ ને પપ્પા દલા બેહો ગાડીમાં. હલે માતાજી તૈયાર થઈ ગયા. હાલો હાલો પપ્પા આમ જાય છે. હો મારા પપ્પા એક અહીંયા રહે છે અને આ બધા જો ગાડીમાં બેસી ગયા. તો મેં એટલા બધા 7-8 જણા જઈશ આ ગાડી. કેમ એલા આગળ બેસી ગયો એ ગાડી આંકવાના છે બે રહ કાઢવા શેરડીનો રસિક રહ પાઈ દે તારમાં. હા અમારા બેનના દુકાને આવી ગયા છે. દાદા બેઠા છે મસ્તીમાં. દાદા દુકાને લાવે છે. મંડો રહ કાઢવા આવડે છે કે કાઢતા? આ તમારે હાટુ ભાઈ શીખવાડો. અમારે બેન ને છે ને એની દુકાને બોલાવે, એના ઘરે તો ગયા નહીં. તો કેમ વાર લગાડી છે કેવું હે? હાલો શરબત આવ્યું છે. પિયુષ કામે રહી ગયો છે. માસા હારે એને માસા કાઢી લે. હાલો લઈ લ્યો ગ્લાસ. લે તારમાં ઉપાડ ને પૈસા દેશો ને બાજુ એ ન્યાય તો દીજે. એ નથી દેવા, રેવા દે. હાલો જો ગાડી બેસી ગયા. હાલો એટલે મીઠા માવા હોય તો દાદા બેઠા છે. હાલો મારા બેનના ઘરેથી જાય અને હવે ક્યાંક ગઢડા લગભગ જવાનું છે. તો સ્વામિનારાયણના ગઢડા આવી ગયા છે. તો મંદિરે જવાનું છે દર્શન કરવા. તો જો અમે બધા ઉતરી ગયા છે ને હવે જવું છે મંદિરે દર્શન કરવા. હાલો તો જો મંદિર આવી ગયું. તો સ્વામિનારાયણના મંદિરે આવી ગયા. અને જો આવડી મોટી મૂર્તિ છે સ્વામિનારાયણ ભગવાનની. તો જો ગેટ અંદર ગેટ છે અને 2 ગેટ તો છે. પિયુષને તો મોર જ ભાગવા માંડ્યા. તો સરસ સ્વામિનારાયણનું મંદિર છે. અમે તો પહેલી વાર આવ્યા છીએ. તમારા ભાભી આવ્યા છો? એ પહેલી વાર આવ્યા છે. તમે? એટલે અમારે શેઠ તો 3જી વાર આવી ગયા છે. તું એ પહેલી વાર જો. તો મંદિર જ એટલું સરસ છે. ઝાડવાની બધું કેવું, કુંડા તો જો કેવડા મોટા છે. એવું હે નહીં ફોટો લઈ. હાલો ભાઈ. તો આપણે આવી ગયા હવે ઉપર. જ્યાં હેઠના મંદિર છે આપણે ઉપર દર્શન કરવા આવી ગયા છે. તો જગ્યા તો બહુ મોટી છે. અત્યારે કામ ચાલુ છે જે અહીંયા. તો અહીંયા ગણપતિ બાપા બિરાજમાન છે અને અહીંયા છે હનુમાનજી. કેમ કે ગમે ત્યાં હોય ત્યાં બે ભગવાનને તો રાખવાના જોઈએ ગેટ આગળ. તો હનુમાન દાદા છે અને અહીં સ્વામિનારાયણનું મંદિર છે ઉપર. અને હવે આપણે આવી ગયા નીચે લોકેશન ઉપર. તો જો મસ્ત છે અહીંયા આવો ફરવા. તો સરસ છે બધું. જો મસ્ત મસ્ત છે લીલી વાડી જેવું અને વાતાવરણ જેવું સરસ છે ને અને ગમે જેવું. તો આપણે જો દર્શન કરીને બહાર નીકળી ગયા.
અને એસીમાં રહીને તો ગાડીમાં એસી છે ને તો બહાર તો ગરમી જ થાય. અને આ બધા જો મર ભાગવા માંડ્યા છે. તો હાલો હવે જવાનું છે ક્યાં ખબર, સાળંગપુર લગભગ પહેલાં આવશે, વળતી ખેલ પાળિયાદ ને એવું આવશે. રેલગાડી નીકળી છે જો, માલગાડી. એવું છે એમ ને, જ્યાંની ઉપર હોત કન્ટેનર નાખ્યા હોય. મોટી જબરી છે આમ જો, ક્યાં ઠેઠ દેખાય છે. આ તો અડધી જ છે, આથી જાજી હોય. ઓહો, આ ક્યાંય ઠેઠ ડબ્બા જ દેખાય છે. તમે કેરી જોઈ નહીં હોય, મારે તો કાયમ નથી. ઓહો હો, હજી તો ડબ્બા આયલા જ આવે છે, કે છેડો જ નથી. આમાં હું માલ ભર્યો હોય, કન્ટેનર છે આમાં અંદર. અહીં ઊભું રહી જાવ, નકર ડંડો પડે માથે. તો અમે જો હવે પૂગી ગયા છે સાળંગપુર, અને હવે બધા દર્શન કરવા આવેલા જાય છે. પછી બધી ફોટા ફોટા કરી લઈ જો. તો હાલો સાળંગપુર. દર્શનમાં ભીડ જ એવડી. તો લાઈન કેવડી મોટી છે દર્શન માટે જો. તો લાઈન કેવડી મોટી જો, અમે અહીંથી તો ક્યારે વારો આવશે કોણ જાણે. મંદિર ક્યાં ઠેઠ છે જો. ઘણા દર્શન કરીને હવે ભાગવા માંડ્યા છે ને. અમે તો જો એટલી બધી મોટી લાઈનમાં છે હજી એટલું દૂર છે. એટલી ને એટલી છે. એમાં અડધી કલાકથી ઊભા હતા, તો વારો આવ્યો અને એ આ ગેટેથી ગયા. એટલે તો સંપલ આ બાજુ કાઢ્યા અને પછી હવે આમ ફોટા ફોટા તો 11:30 થયા છે. તો પ્રસાદીનું ચાલુ થઈ ગયું છે, તો પ્રસાદી લેવા જાય છે. હાલો પ્રસાદી લેવા જઈ. પ્રસાદી છે ભગવાન સાળંગપુર દાદાની. આજે શનિવાર છે તો પબ્લિક જ એટલું છે જો. જો આ લિફ્ટમાં સડી જાય. હાલો સાઈન સડી ન કરતા પગથિયા છે જ, પણ આપણે એમાં જાય બધું. હાલો જલ્દી. જો તો માની કે મરી ગયા પેલો ધાર્મિક ને. ભાભી આવડશે ને પગ મૂકી દેવાનું. તો જો આવી રીતે હલવાનું છે. પછી આમ અંદર ગેટ અંદર જવાનું. અમારે જો આમ હજી ફરવાનું છે. પછી ગેટ અંદર જવા દે છે પ્રસાદી લેવા. જો જોયું ને અમારે રંગોળી કેવા આવેલા જાય છે. તો આ ગેટ આવી ગયો. તો અહીંથી પ્રસાદી લેવાની છે. અહીંથી થાળીઓને એવું લેતું જવાનું. પ્રસાદી લેવાઈ ગઈ છે ને અમે બધા બેસી ગયા છે પ્રસાદી લેવા. જો પ્રસાદી ચોખા ઘીનો શીરો, દાળ ભાત અને શાક રોટલી. એ તો ખોટાનું જ કરશે મારે. તો પ્રસાદી લઈ લીધી ને હવે અમારે હાલવા જો જાય. તો હાલો આપણે ગાય ગા ઉતરી જાય. તો ભોજનાલય જો અંદરથી આવી દેખાય છે.
અહીંયા છે ને હનુમાન દાદા બિરાજે છે, ત્યાં છે ને નાળિયેર મૂકે એટલે વધેરાઈ જાય, તો ત્યાં ગળદી છે તો આપણે કંઈ જતા નથી. તો અંદર લેવા વી આવ્યા છે, જો કાંઈ લેવું હશે તો લઈશું. આ બધું છે, જો દવા દોરાન તેલ ને એવું બધું છે. તો અમારે જો હવે ભાગ્યા જાય છે, એટલે હાલો હવે આપણે જઈ અને હવે જવું છે કુંડળ, અને પછી ત્યાંથી પાળિયાદ ને એ બાજુ જવાનું છે. ભાગવા જ મને હજી ટ્રાફિક તો એવડી ને એવડી દર્શનમાં શનિવાર છે ને એટલે. તો આટલું બધું સાળંગપુર સરસ મંદિર છે જો. જય હનુમાન દાદા, જય બજરંગ બલી લખી દેજો. ને હવે દર્શન કરવાના છે શનિદેવના. તો એ શનિદેવનું મંદિર છે, હનુમાન દાદાની પ્રતિમા છે, અને વાહન કેટલા પડ્યા છે. શનિવાર છે તો અહીંયા એટલે જ છે. અમે તો પહેલી વાર આવ્યા છે, તમે આવ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. તો મંદિર ક્યાં છે શનિદેવનું, હાલો ગોતી. લગભગ તો આમ હોય એવું લાગે છે. આ બાજુ કંઈક છે, હાલો દર્શન કરી બધી તમને કરાવી. તો અહીંયા પોઠીઓ છે શંકર ભગવાનનો, તો અહીંયા શંકર ભગવાનનું મંદિર છે, ત્રિશુલ છે એટલે. તો હાલો મહાદેવના દર્શન કરાવી. એટલે શંકર ભગવાનની ઘણી જ્યોતિર્લિંગ છે, તો શું છે હાલો દર્શન કરીએ. શેઠ અમારે જો મહાદેવના દર્શન કરે છે નિરાતે બે. તો અહીં મહાદેવના શિવલિંગના દર્શન કર્યા, અહીંયા પોઠિયા ભગવાનના દર્શન કર્યા, અને હવે આ બધી મંદિરે દર્શન કરવાના છે. તો અહીં રાંદલમાનું, રવિ રાંદલમાનું છે પ્રસન્નતા, તો અહીંયા દર્શન કરી રાંદલમાના દર્શન કરી લઈ. તો અમે પૂજી છીએ રાંદલમાં, તો અમે રાંદલમાના દર્શન કરી લઈ. તો અહીં શનિદેવનું મંદિર છે, મંદિર નથી એટલે એમને શું કહેવાય એ છે મંદિર જેવું જ. અને બધા આજે શનિવાર છે તો તેલ ચડાવે, ને ઓલી બાજુ દીવા થાય છે કે તો યજ્ઞશાળા છે શનિદેવનું, તો અહીંયા જોવાનું થાય છે. અને અહીંયા શનિદેવનું વાહન છે, અને આમાં અખંડ જ્યોત થાય છે. પાછી લઈજો હનુમાન દાદાની મૂર્તિને ગદા. જય શનિદેવ. હા આમાં દીવડા થાય છે, હું તો અહીંયા સમજતી. તો અહીંયા બધા માતાજીની મૂર્તિ છે જે નવખંડ શું કહેવાય નવગ્રહ દેવતા છે, લો કરજો. અને એમાં બધા દીવડા થાય છે જો. દેખાય છે તમને? હવે ઠાક્યા છે થોડાક ડગુક હાલવા માંડ્યા છે. કદલા તું ઠાક્યો? લે પેલો ઠાક્યો એ નથી, અમે બે તાજ્યું માજ્યું છે એમ તો. અને આ બધા ડગુક કરે છે, હવે ઠાક્યા છે. હવે અમે બધું આ બાજુ જોવા આવ્યા છીએ, તો મસ્ત મજાનું છે. તો જો અહીંયા ઢાંઢા ગાડું છે, અહીંયા બધા સિંહ ને એવું છે જો. અને અહીંયા શું છે બગલો છે કંઈક છે. અને આ વાંચી લે તો અહીંયા છે જો આવી રીતનું મસ્ત મજાનું છે. બધા પ્રાણીઓ, પક્ષીઓ, ભગવાન. સ્વામિનારાયણ ને હિંચકો ખવડાય ન કરતા ને હિંચકો ખવડાવી દઈશ. તો જે આવડું કે અહીંયા છે શરણ પગલા છે.
ધાર્મિકતા ભાઈબંધ છે, તારો ભાઈબંધ છે. તો અહીંયા જો નદી છે અને આમાં હંસ જો કાંઠે બેઠા છે અને આમાં શું કમળ છે કે નથી. તો આ નીલકંઠમાં પાણી તો ભગવાન જો નદીમાં છે અત્યારે તો કેમ કે પાણી ગંદુ છે. સોમાહાત મસ્ત હોય. આ બાજુનું મંદિર લાગે છે. કુંડલેશ્વર મહાદેવ છે અહીંયા. ભલું કરજો મહાદેવ. અહીંયા જો જૂનવાણી મકાન ને એવું છે. કે સોખાઈ કેટલી બધી કા ભાભી. નગર હા નગરમાં આપણે તો થોડુંક હોય તો હમણાં નથી પણ એ બધી સોખાઈ જ એટલી રહેશે ના. તો આ બાજુ બધી હિંચકાને એવું છે. જો છોકરા રમે છે. અમારે ક્યાંક છોકરા ક્યાંક બીજે આવી જાય હિંચકો અહીંયા છે નહીં. સમજો છે નિરાય તડકો છે તો